તો ભારત દેશમાં HMPV વાયરસની એન્ટ્રી થઈ છે। આ વાયરસનો એક કેસ અમદાવાદમાં ચાંદખેડામાં પણ નોંધાયો છે। કેસ બાદ આરોગ્ય વિભાગ સજાગ થયું છે। આ વાયરસને લઈને સિવિલ હોસ્પિટલે તૈયારી પૂર્ણ કરી છે। સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ સ્થાનિકોને હૈયાધારણા આપતા જણાવ્યું કે બીમારીથી ડરવાની જરૂર નથી, સાવચેતીની જરૂર છે। જો વાયરસનો ટેસ્ટ પોઝિટિવ આવે તો સિવિલ હોસ્પિટલ ખડે પગે છે। સિવિલ હોસ્પિટલમાં સંપૂર્ણ સારવાર માટેની તૈયારી કરી દેવામાં આવી છે। વેન્ટિલેટરી બેડ જોઈએ એટલા છે, 1200 બેડ તમને ખબર છે કે કોવિડ વખતે જ આપણે એને આમ દરેકે દરેક બેડને ઓક્સિજન બેડમાં કન્વર્ટ કરેલો। અમારી પાસે અહીંયા પણ આઈસીયુ છે। એની સાથે સાથે હું એમ કહીશ કે 650થી વધારે ઓક્સિજન કન્સન્ટ્રેટર આપણી પાસે અવેલેબલ છે। ઓક્સિજન જનરેટર પ્લાન્ટ તમે જોશો તો સિવિલની અંદર 7 લાગેલા છે અને બાટલા અને નાના બાટલા બી ટાઈપ સી ટાઈપ, એટલે હું એમ માનું છું કે ઓક્સિજનની પણ ચિંતા કરવાની જરૂર નથી। 20,000 લિક્વિડ ઓક્સિજન લીટરની ટેન્ક, 20,000 લીટરની કેપેસિટીવાળી લિક્વિડ ઓક્સિજન ટેન્ક એક 1200 બેડમાં અને એક અહીંયા અવેલેબલ છે। ભારત દેશમાં HMPL નામના નવા વાયરસની જ્યારે એન્ટ્રી થઈ છે અને એ વાયરસના જે સંદર્ભે આજે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને એ પ્રેસ કોન્ફરન્સમાં ડૉક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે આ જે છે વાયરસ એ નવો વાયરસ નથી। આ જે વાયરસ છે એ પહેલાં હતો જ, પરંતુ કોરોનામાં જે વાયરસમાં આપણે સાવચેતીના જે પગલાં લઈ રહ્યા હતા એ સાવચેતીના પગલાં પણ આપણે આ જ વાયરસની અંદર લેવાના રહેશે અને ખાસ કરીને આ વાયરસ જે છે તે નાના બાળકોથી લઈને વયવૃદ્ધો તેમજ જે ગંભીર પ્રકારથી પીડાતા દર્દીઓ છે એમને ખાસ કરીને સાવચેત રહેવાની જરૂર છે આ વાયરસથી લઈને, કારણ કે આ વાયરસ તેમને આ વાયરસ દ્વારા એ જલ્દીથી સંક્રમિત થઈ શકે છે અને એના ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે। સાથે સાથે એવું કહેવામાં આવે છે કે જેમ આ વાયરસને અનુલક્ષીને કોઈ પણ પ્રકારના સિમ્ટમ્સ જણાય તો તરત જ ડૉક્ટરના સંપર્કમાં આવીને અને તાત્કાલિક ધોરણે જેની સારવાર લેવી પડે, માટે ગભરાવાની જરૂર નથી। આ વાયરસ સાથે લડવાની જરૂર છે અને આપણે કોઈ પણ પ્રકારનું પેનિક થવાનું જરૂર નથી। માટે સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો, સ્વસ્થ આહાર લો અને સાવચેત રહો। કેમેરામેન રાહુલ સાથે મહેશ વાધવાણી, બી ઇન્ડિયા ન્યૂઝ, અમદાવાદ।